હર હર મહાદેવ મિત્રો, અમે છે લોકો ફરી એક નવા વિડીયો મિત્રો તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો અત્યારે આવી ગયા છે અમદાવાદમાં કાંકરિયા તળાવ જોવા માટે. મિત્રો અંદર જઈને અંદર શું શું છે તે વિડીયો દ્વારા બતાવવાનો. તો વિડીયોમાં ઠાડું બની વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરना. ચાલો મિત્રો, તો પહેલાં ટિકિટ લઈને ટિકિટનો શું પ્રાઇસ છે એ બતાવું ને પછી અંદર જઈએ. જો અત્યારે શું કે છોકરા માટેની 5 રૂપિયા ટિકિટ છે અને એડલ્ટ માટે 10. તો મિત્રો અમે અંદર કાંકરિયા તળાવની અંદર એન્ટ્રી કરી શકીએ છીએ અને અંદરની ટિકિટ લઈ લીધી છે. એક વ્યક્તિની મિત્રો 10 રૂપિયા ટિકિટ છે એટલે મેં 2 ટિકિટ લઈ લીધી છે. ને પાછળ તમે જોઈ શકો છો કાંકરિયા તળાવનો આખો મેપ છે. તો મિત્રો શું કહે બટરફ્લાય પાર્ક છે અંદર, તે પણ જઈએ. શું કહે એક જણાની 10 રૂપિયા ટિકિટ છે. ચાલો મિત્રો અંદર જઈને અંદર બટરફ્લાય હોય તો જોઈ. અહીંયા જો બધું બટરફ્લાયની ને એવી બધી ડિટેલ છે, કઈ બટરફ્લાય કઈ કહેવાય ને અને શું કે બધું ઓલું છે. અમારા તો કાંઈ વાંચવાનો ટાઈમ છે નહીં, તમે ખાલી જોઈ શકો છો ફોટાને. એવું લાગે વછાય તો વાંચો પોઝ કરીને. શું કે અહીંયા ગેટની બહાર નીકળો ને એટલે જો અહીંયા આર્ટિફિશિયલ એક નાનો અમથો વોટરફોલ રાખવામાં આવેલ છે. એની બાજુમાં જો વાહડા ને એવું છે અને શું કે બે બાજુ ઝાડવા છે અને એકદમ મસ્ત ઠંડુ વાતાવરણ છે. અને એને સ્ટાર્ટિંગમાં જો પીવાનું પાણી પણ છે. જો અહીંયા આવો ને એટલે તમને મોજ પડી, એકદમ ટાઢું ટાઢું લાગે. અમારી જેમ તમે ગામડામાં તો ન રહેતા હોય એટલે તમને આવું કે પહેલી વખત નવું લાગે ને વાતાવરણ તમને શું કે મજા આવે એવું છે. અમારે તો આવું શું કે ગામડામાં હોય જ તે, એટલે અમારે તો શું કે નવી નથી આ કાંઈ બહુ. ચાલો તો મિત્રો હવે અંદર હજી અંદર જઈને અંદરનો નજારો તમને બતાવીએ. હાલો હાલે રાખો. મિત્રો અહીં અલગ અલગ પ્રકારના બટરફ્લાય એટલે કે પતંગિયા પણ જોવા મળશે આ પાર્કમાં. તે બતાવીશું. એની સિવાય પક્ષીઓ છે નાના મોટા, તો તેને પણ બતાવીશું. તો વિડીયો બતાડી બની જશે. ચાલો અંદર જઈ અંદર પક્ષી બટરફ્લાય તે તમે બતાવીએ. અને આ શું કે આ પાર્ક છે ને એના પતંગિયા માટે જ ખાસ જાણીતું છે. અને પાર્કનું નામ પણ બટરફ્લાય પાર્ક છે, એટલે પતંગિયાનું પાર્ક જ છે. આ મિત્રો શું કે આ જો ઓલા ઊંધા લબડાઈને શું કહેવાય? હા, જો સામાસીડિયા લબડાય છે. જો આ બધા સામાસીડિયા છે. બોલે ઇંગ્લિશમાં બોલે તો બેટ. તો અત્યારે આપણે કાંકરિયા તળાવની અંદર એક્ટિવિટી ઝોન આવ્યું તેમાં આવ્યા છીએ. જો અંદર એક્ટિવિટી ઝોનમાં એન્ટ્રી ફી છે અને બીજી બધી જે એક્ટિવિટી કરવી હોય ને તેની ફી અલગથી લેવામાં આવે છે. મિત્રો કાંકરિયા તળાવને આખા ફરવા માટે આપણે ટ્રેનની ટિકિટ લઈ લીધી છે. એક વ્યક્તિની ટ્રેનની ટિકિટ 30 રૂપિયા છે. ચાલો ટ્રેનમાં બેસી. ચાલો મિત્રો, લાંબી લાઈન છે. બધા લોકો છે ને ટ્રેનમાં બેસવા માટે રાહ જોઈ રહ્યા. S23 S23 મિત્રો તો આપણે ટ્રેનમાં બેસી ગયા છીએ. ટ્રેન ચાલે પછીનો કાંકરિયા તળાવનો વ્યૂ બતાવી તમને જોરદાર. આમાં શું કે અમે ટાઈમ લેસ મૂકી દઈશું એટલે શું કે તમે આખું તળાવ થોડાક સમયમાં જોઈ લઈશું.
મિત્રો અત્યારે આપણે કાંકરિયા તળાવની અંદર ઝૂ આવેલું છે ને, એટલે કે પ્રાણી સંગ્રહાલય તે જોવા જવાનું છે, તેનો આ મેપ છે. તો જો મિત્રો આ મેપમાં જો આ છે ને અત્યારે આપણે અહીંયા છીએ અને અહીંથી આપણે આમ જઈશું, આમ ફરીને પાછા આ બધું જોતા અહીંયા આવીશું. આવી રીતનું છે. મિત્રો આ બાજુ જો પેલા આપણે હાથી જોઈ રહ્યા છે. હા જો હું કે અહીંયા ઝાડવાના છે ઊભો છે. તો મિત્રો મારી પાસે જોઈ શકો છો ને રીસ, અત્યારે કાળા કલરનું રીસ જોઈ શકો છો, અત્યારે સૂતું છે. આ બધું તો નથી જોતું પણ જોવા તમને દેખાડ્યું. જો તમે જોઈ શકો છો ને આ બાજુ નીલગાય એટલે કે આપણી દેશી ભાષામાં રોજડા જોવો છે, એકદમ શાંતિ સૂતું છે. ને બીજું ઓલી બાજુ ઊભું છે જુઓ. મિત્રો તમે જોઈ શકો છો આ બાજુ કંચન મૃગ એટલે કે અરણ્ય જુઓ, મોટી સંખ્યામાં આખો ઝુંડની બેઠું છે. જો આ બાજુ એક આવી રહ્યું પણ છે. હા જો મિત્રો હરણી હું કે પાણી પી રહ્યું છે, એની માથે જો કાગડો છે, તેની ઉપર હું કે જીવડાનું હોય ને જો જીવજંતુ એ બધું ખાય. જો મિત્રો શું કે અહીંયા જો શિયાળ છે. આપણે ગામડામાં તો કેટલી વખત જોવા તો મળતા હોય, બારોબાર રખડતા હોય એવી રીતે કૂતરાની જેમ રખડતા હોય. આ જો અત્યારે અહીંયા પિંજરામાં છે. જો મિત્રો જો સફેદ વાઘ છે. જો મિત્રો તમે સામે સફેદ વાઘ અને દીપડોને એવું જોઈએ ને, જો અહીંયા જો આપણે નોર્મલ વાઘ આવે ને એવડે એ છે. એવી રીતના આગળ એક પિંજરું, 2 પિંજરા અને 3 ને 4 પિંજરામાં છે. જો બધા સૂતા છે અત્યારે, જો બપોરનો સમય છે ને એટલે. જો મિત્રો અત્યારે આવું કે દીપડો જો અત્યારે કંઈક ખજવારી રહ્યો છે ને એવું છે, જો મીંદડીની જેમ કરે છે. જો મિત્રો તમે અહીંયા શું કે થોડું તમને દેખાતું છે, અહીંયા શું કે સિંહણ છે. તો આમાં રેલિંગ છે ને એટલે એટલું દેખાતું નથી વિડીયોમાં. જો મિત્રો આપણે શું કે ભારતીય કે એશિયાઈ સિંહ કહેતા હોય ને, જો અત્યારે સિંહ સૂતો છે ને, તમે સાંભળે જોઈ સિંહણ હતી અને આવી રીતે છે ને અહીંયા જો આ સૂતો છે ને, તો એના માટે જો અહીંયા કુલર પણ રાખવામાં આવેલા છે. જો એવી રીતે મોટા ભાગના બધા પ્રાણીઓ માટે કુલર રાખેલા છે. જો એ જો મિત્રો છે ને નોરિયો છે ને ઓલાનું માંસ ખાવા માંડ્યો છે સિંહનું. જો સિંહ જો અહીંયા સૂતો છે. મિત્રો અહીંયા શું કે હિપોપોટામસ છે. જો થોડોક બહાર નીકળ્યો છે અને એક પાણીની અંદર છે. આ પણ આગળ પાણીની અંદર પાછો ગળી જાય. તમે જોઈ શકો છો આ બાજુ જો 2 ઈમુ છે મોટા મોટા. કાંઈ છે ને ગોલી બાજુ છે. બસ જોઈ શકશો અલગ અલગ પ્રકારના કાચબા. જો મિત્રો અહીંયા મોટો દેખાય છે ને એ ઘડિયાળ મગરનું છે અને બીજી 2 મગર. જો મિત્રો અહીંયા શું કે રીલ મગર, મોટી મગર આવે ને છે એની ખાલી પૂછડું દેખાય છે અત્યારે, બાકીનું બધું કે પાણીની અંદર છે. જો આવી રીતનું કંઈક છે. જો આવી જાળીની અંદર છે. જો
જો મિત્રો તમે શું કે આ કાચબો જોઈ રહી છો ને, આ છે ને કાચબો બધા સિંગાપુરી કાચબો છે. જો कितने सारे कछुए हैं देखा तुम ये देखो यार મિત્રો આ તળાવ છે ને એમાં જો એક અહીંયા આવડે મગર છે ઈ, પછી બીજું જો એક અહીંયા છે, બે અહીંયા, એક અહીંયા હોતું છે. જો એટલી મગર છે. એક તો જો મોઢું ખોલીને આરામ કરે છે. જો મિત્રો તમે જોઈ રહ્યા છો આ છે ને જળ બિલાડી છે. જો અત્યારે પાણીની બહાર છે, આટા મારે છે. જો જળ બિલાડી. મિત્રો અત્યારે આપણે આ અંદર જઈ સાપ, એનાકોન્ડા, પછી અજગર, મોટા મોટા બધું જોવાનું છે. સારું, અંદર જઈને જોઈએ. મિત્રો તમે જોઈ શકો છો આ છે ભારતી ગીત. આ બાજુ એક છે, પછી આગળ પણ 2-3 બેઠા છે. જો મિત્રો અહીંયા છે મોર અને ઢેલ બે છે. જો અત્યારે એક મોર, આ ઢેલ છે ને ઓલો મોર છે. જો મિત્રો આ જોઈ રહ્યો છો ને, આ છે ને નિકોબારી કબૂતર છે. જો કેવું મસ્ત કબૂતર છે. સફેદ કબૂતર એટલે કે આ પાયરી જો બીજા પ્રકારનું કબૂતર છે સફેદ. પાછળ ઊન જેવું ને તા થઈયા તા થઈયા તા થઈયા તા થઈયા તા થઈયા આપણે મુરેના તો મજા આવી હાય તો બોલતું કર લે હાય તો જાય અને તો બસ થઈ જાય गोल्डन गोल्डन आणि हात ना हात ना
ગાડીના જોઈને મને લાગે મોજડા જાય. પપ્પા આગળ ના પાડો. મારો ડાન્સ જોવો. જો મિત્રો હવે મોર છે ને આ ઠેલ માટે જો કળા કરી રહ્યો છે જો चलो चलो और चलो सामने तो देखा हुआ है हाँ મિત્રો અત્યારે છે ને અમે કાંકરિયા તળાવની આ પાર ઉપર અમે બેઠા છીએ ને અત્યારે મિત્રો પબ્લિકની વાત કરું તો પબ્લિક આમ ગણો તો હાવ ઓછું છે
અને અત્યારે આમ તડકાના કારણે પબ્લિક ઓછું છે અને વાતાવરણમાં પણ આનું છે. અને તમે આવતા હોય ને તો નાઇટના સમયે મિત્રો આવો ને તો નાઇટના સમયે લાઇટનું ડેકોરેશન છે, પબ્લિક પણ ઘણું ખરું હોય છે અને ઘણી ખરી રાઇડો છે, પછી ઘણા ખરા સ્ટોર છે, ગેમ ઝોન છે, બાળકો માટેનો ઝોન છે, અલગ અલગ રાઇડો છે, ઘણું ખરું જોવા જેવું છે. પછી બગીચો છે, ઘણું ખરું વસ્તુ છે મિત્રો. રાતે આવો ને તો રાત્રેનો ડેકોરેશન જોરદાર મજા આવે એવું છે. રાત્રે અવશ્ય તમે આવજો.